ગાય માતા હવે ડુંગર ઉપર ચડવાની તૈયારીમાં સરી રહ્યા છે એસો આરામથી. અમારે લીલાવતી પગે કંઈક ચડ્યું છે, ઈંટડું ચાંદરું કંઈ તો ખંજવાળી રહ્યા છે ને શાંત પડી ગયા છે. એટલે માન્યતા અનુસાર કોઈ વસ્તુ નહીં હોય એવી શક્યતા છે. તો આ અમારી રોજની પરંપરા દોસ્તો. જંગલની અંદર વનસ્પતિ ઔષધિ ના ગુણોધર અનુસાર જ સર્વામાં અમારે ગૌરીબેન બેસી ગયા છે ના શાંતિ. તો આમાં ઔષધિનો ભંડાર કે ઝાઝી ઔષધિ જ આવે ગાય માતાને સરવામાં. એના હેતુથી રોજ પણ હું ઔષધિ જ કરું છું. પણ હકીકતમાં દોસ્તો તમે મુલાકાત લો તો તમને ખ્યાલ આવે કે હા કુળની વનસ્પતિ આમાં છે. અમારા મુકેશભાઈ ઢાપાએ જે ફેસબુકમાં ફોટા મૂકેલા બીજબેક તળાજા એના અનુસંધાને હું કહું છું અમારા સહાયક છે કે ભાઈ આમાં ઔષધિ છે. પણ મતલબમાં હું નાનો માણસ ને પણ મતલબમાં નાનો કે આપણે અમુક કુળની ઔષધિ ન ઓળખીએ, નામ ન આવડે, ઓળખી જાય પણ નામ આપણને ખ્યાલ નહીં. તેના હેતુથી માફ કરી દેજો દોસ્તો કે ઔષધિ તો છે જ. જય ગૌ માતા, વંદે.